ચાલો. અમે બોલીએ છીએ બોટાદથી, પણ અમે એક ભગવાનને નથી સંભાળતા સાહેબ. એટલું બધું અમે તમને સંભાળીએ છીએ કે અમે જમવા બેઠા હોય ને તો ફોન આગળ નથી મૂકતા. વાહ વાહ. ભગવાન અમે તો ખૂબ જ રાજી થાય છે. એમાં તમે એક ઓલું એક બોટાદના અમારા બાજુમાં જ રહે છે રાજગોર બ્રાહ્મણ હંસાબેન કરીને. ત્યારે મને કીધું હોત તો હું એમની પેલા પહોંચી જાત. એટલી બધી હું અંધશ્રદ્ધામાંથી દૂર રહું છું. વાહ વાહ. કઈ સમાજમાંથી બોલો? અમે તો કાળિયા રાજપૂત છીએ સાહેબ. ઠીક ઠીક ઠીક. પણ અમે એવું રાખતા નથી સાહેબ. અમે બધાની યારે ખાવા પીવા બેહવા ઉઠવાનું બધું જ અમારે તો સબ સરખા એની જેમ અમે છીએ સાહેબ. વાહ વાહ. તમે એકવાર અમારા ઘરે આવો ને તો અમારે તમારા ઘરે તમારા દર્શન કરવા માટે આવવું પડશે. આવો આવો. આમાં અમારા ઘરે આવો ને, ગરીબ માણસ ઉપડે, તમે આવો. એવું ન કહેવાય સાહેબ. બધા મેં શું કીધું કે સબ સમાજ એક જ સરખું છે, પણ અમારા ઘરમાં જરાય એવું નથી સાહેબ. બરાબર બરાબર. તમારું નામ શું છે? મારું નામ છે નૈનાબા રાજપૂત. નૈનાબા રાજપૂત. અરે સાહેબ તમે એકવાર અમારા ઘરે આવો ને, આવો ક્યારેક તમે પ્રોગ્રામ રાખો ને, કદાચ ઓલું રાખ્યું હતું કાળી 14 ને દિવસે ને એવું ક્યારેક, તો મને જાણ કરજો પાછા. વાહ વાહ. અને બેનના લગ્ન કર્યા વાંધો નહીં, અને ભાઈના થઈ ગયા છે આપણા અંકિતભાઈ ને, એ વાંધો નહીં, પણ હવે કોઈ પ્રસંગ આવે તો અમને પાછા થોડીક જાણ કરજો, એટલે અમે બધાની પહેલા પહોંચી જશું તમારા ઘરે. હા હા, આવવાનું જ આપણે. અમે જુનાગઢ જઈને ત્યારે રામોદ ગામ આડું આવે છે. હા હા, બસ રોડ ઉપર મારી હોટલ છે. અચ્છા અચ્છા, કોઈ વાંધો નહીં સાહેબ. ભગવાન તમને ઘણું, અમે તો એમ કહીએ કે તમને ભગવાન આવું જ કામ કરવા દે. ખૂબ જ અમાને તો રાજી થઈ જાય કે ક્યારેક ક્યારેક તો મને પોતાને આમ હરખના આંસુ આવી જાય કે આમ તો જો આજે સાંજે જેના પપ્પા કહેતા હતા કે મનસુખભાઈ જેવા માણસો બાકી છે ને દુનિયામાં, છે નથી એવું નથી, જોઈ લો. આજે સાંજે જમતી વેળા વાત કરતા હતા તમારી. વાહ વાહ. અવારનવાર તમને અમે દિવસમાં લગભગ જેટલી વાર ભગવાનના નામ લઈએ ને એટલી વાર તમારા નામ લઈએ છીએ. ખૂબ જ અમને બહુ મજા આવે છે, અને બહુ તમે બધાનું સરસ કામ એટલું બધું કરો છો કે અમને હરખના આંસુ આવી જાય. માણસને દુઃખ ના આવે, અમને હરખના આવી જાય. વાહ વાહ. અમે હંસાબેન ની બાજુમાં જ રહીએ છીએ. રાજગોર બ્રાહ્મણ હતા ને, ત્યાં આવેલા હતા ને. હા, રામદાસ બાપુ. હા, એ રામદાસ રામભાઈ. હા, એની બાજુમાં થોડેક જ દૂર રહીએ છીએ. બરાબર. સરસ સરસ સાહેબ. તમે એકવાર અમારા ઘરે પધરામણી કરો. જોઈ રામદાસ બાપુ તમે કહો છો, રામભાઈ અમે તો ગઢવી છે, એ રાજગોર બ્રાહ્મણ. હા, એમના ઘરે આવો એટલે અમારા ઘરે પધરામણી કરવા આવજો. અમે તમને આમ હાર લઈને હાઈટે ફૂલ વેરતા વેરતા તેડવા આવશું, પણ એકવાર અમારા ઘરે તમે આવજો. બાપા હવે અમારે કેવું હોય નૈનાબા, અરે નૈના બેન કયો, આપણે બાફામાં નથી માનતા. કેમ કે અમારો સિદ્ધાંત શું હોય છે, અમે સંત મતના ભરેલા હોય, એટલે અમને ફૂલડા નાખવા, હાર નાખવા એવું અમને કોઈ જરૂર નહીં. પણ અમે અમારા મનથી તમને અમારા એક હૈયાના હરખથી કરશું સાહેબ. અમે કોઈને એમ કઈ હા એને આમ આપણી તરફ વારી લઈ આવે એવા વિચાર નહીં કરી, પણ અમને ઉમંગ ને હૈયાનો લાગણી પ્રેમ. પણ જે સંત છે ને, સંત સપૂત ને તોબડા એતા નર ફરતા ભલા, મૂર્ખ નાર ને કપૂત કે એતા ઘરે બેઠા ભલા. આ બધી જે વસ્તુ છે, કોઈ પણ માણસનું સ્વાગત છે ને, એનો અહમ આવે ને, એટલે મહાપુરુષોએ કીધું કે જેને મોટપ ન વરે ઈ ભક્તિ લાયક નથી. ગંગા સતીન પાનબાઈએ કીધું કે મેરુ ડગે પણ જેના મંડળા ડગે ની પાનબાઈ ભલે ભાંગી જાય પ્રમાણ. એ બધું સાચું સાહેબ. અમે કહીએ પણ એક વખત અમને તો એમ થઈ જાય કે નાના માણસ છે ખરા. હું તો વાત કરું તો મને આંખમાં પાણી આવી જાય છે સાહેબ. આ તો ઠીક નથી, પણ મારા આંખમાં પાણી આવી ગયા છે કે ના, એક પોતે ઘણી બહેનો દીકરીઓ માટે તમે આ બધા આવલા આ જો ને જીવતા જીવને મારી નાખી છે, એની માટે તમે કેટલું સહન કરીને કેટલું તમે સાંભળો છો. અમને તો એ જ થાય કે આ ઘરનો રોટલો ખાય છે, અને કોઈનો 5 પૈસા નથી લેવા નથી દેવા કે કઈ તો કઈ લેણા કે દેણા. બિચારા કેટલું આ સહન કરનારા, અને ભગવાને કેટલો માથે સમુદ્ર મૂક્યો હોય છે, કેમ કે સમુદ્ર હોય ને સમુદ્ર જ રહી, એની જેમ તમારું કામ છે. હા, કેમ કે મહાપુરુષોએ બહુ ઠપકા ભેગા. નીરલબાઈ થઈ ગયા ને, એને કીધું કે દૂધરે સાકર થી ધોયા કોયલા, એ કદી એને ઉજળા થાય, એ મારી બેની કે નર પૂરા મળે તો રાવું રેડીએ. એ ઠાય રોવા થોડું બેહાય. હા, પણ બગલા દેખી કે ન દોડીએ, કેમ કે બગલા છે ને એ તો માછલા પકડીને ખાય. મને બહુ જ આનંદ થયો કે તમે મને આટલો ટાઈમ આપ્યો ને, એ બદલ જ હું તમારું એક ઉપકાર માનું છું. તમારું એક ઋણ મારી માથે ચડી ગયું સાહેબ. તમે મને આટલો ટાઈમ આપીને મને ખાલી આટલો તમારી મને અવાજ સંભળાવીને મારી યાર વાત કરીને તો મને આંખમાં હરખના આંસુ આવી જાય છે. વાહ વાહ, કાંઈ વાંધો નહીં. હવે આમાં તો બેન એવું હોય કે માણસ છે ને, તમારો જે ભાવ છે, તમારી જે દુઆ છે, તમારી જે હરખ છે ને, એ અમારી જિંદગી છે. હું ચોક્કસ જુનાગઢ જઈશ ને એટલે હું તમારા ઘરે આવીશ, એટલે આવીશ જ તે હોશે. ભલે ભલે. અને હું તમારા ઘરે જમવાનું રાખીશ. વાહ 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 વાહ. હું તમારા ઘરે જમીને જ નીકળીશ, એટલે નીકળીશ. તમે કદાચ સાંજે જમવા આપશો તો જમી લઈશ, અને સવારની આવું બીજા દિવસે આપશો ને ત્યાં લગન ભૂખી બેસીશ, પણ હું તમારા ઘરે જમીને નીકળીશ. વાહ વાહ. આપણે જમશું એમાં આપણે તો જમવાનું હવે છે, કેમ કે જમવાનું તમારો ભાવ છે એટલે આપણે ઈ ભોજન પ્યારું લાગશે, કેમ કે ભાવ વગરની ભક્તિ નથી. અમને હું તો ઠીક, પણ મારા મિસ્ટર તમને એટલા બધા સંભાળે કે નાના માણસ તો જુઓ કે એવા દુનિયામાં છે, એમ કે અહંકાર એક શું વસ્તુ છે એમાં ખબર નથી પડતી, જરાય કઈ નહીં લેવા કે દેવાય એમ. એટલે એમાં કેવું હોય બેન કે આ ભક્તિ, રાજકારણ, નેતાગીરી, સત્તા, સંપત્તિ જેની પાસે હોય એને નિર્મળ બનવું એ જરૂરી છે. જે આંબો પાકે ને પછી એમાં કેરીનો ફાલ આવે, પછી ઈ કેરી પાકે ને ત્યારે ઈ આંબાની નીચે ટેકા મૂકવા પડે, કેમ કે એ નમી જાય. શું કામ? કે એમાં ફળ લાગ્યું છે. એમ જેનામાં કોઈની અંદર બુદ્ધિનું ફળ લાગ્યું હોય, કોઈનામાં જ્ઞાનનું ફળ લાગ્યું હોય, કોઈને સત્તા સંપત્તિના ફળ લાગ્યા હોય, કોઈને નોકરીનું ફળ લાગ્યું હોય, કોઈને કલેક્ટરનું ફળ લાગ્યું હોય, એવી સત્તા કોઈને પ્રાપ્ત થઈ હોય તો એને આ પ્રજાને એને નમી જવું જોઈએ.
અમારે હું હોસ્પિટલમાં સાહેબ નોકરી કરું છું હાજી. બોટાદમાં. હા. એમાં એક અમારા પરમાર સાહેબ કરીને આવ્યા છે, એ એમડીએસ છે કે જે આપણે સીડીએમઓ નું ચાર્જ અત્યારે એની પાસે હું મારી હોસ્પિટલમાં મારી ચાલુ નોકરીએ તમને હું 50 વખત સંભાળતી હોઈશ વાહ વાહ. કે સાહેબ તમે અને એક આ તમારા સમાજના મનસુખભાઈ રાઠોડ રામોદ ગામના બે નાના મોટા ભાઈઓ છો, હા હા. એને હું અવારનવાર કહું કે સાહેબ તમે જેવા એવા મનસુખભાઈ છે, જેવા મનસુખભાઈ ને એવા જ તમે છો. હું એને 50 વખત તમને હું મારી ચાલુ નોકરીએ હું સંભાળતી હોઈશ. રીજી છોકરે રીજી હા. એટલે એવું છે, કાંઈ વાંધો નહીં નૈનાબેન, જો તમારી ઈચ્છા હોય કે તમે આ ચર્ચા કરી, ઈ તમારે છે ને આ જે ભારત દેશની સ્ત્રી છે ને ઉદાહરણ પૂરું પાડવું હોય, તમારી જીગર હોય તો તમે તમારો ફોટો મોકલજો, વગર ફોટો વાયરલ કરવું હોય તો પણ વાંધો નથી. આ બધી છે ને જીગરનું, એ તમારા હંસાબેન છે ને જીગર વાળા હતા, એટલે એને ઠાઠડીએ ઈ પડ્યા, નકર તો મારે નીકળવાનું હતું. નહીં મને આવતી વખતે મને ઠાઠડીએ બાંધજો. આવતી વખતે છે ને મને ઠાઠડીએ બાંધજો. હું સ્ટેજ જઈ અંધશ્રદ્ધામાં નથી માનતી, પણ હું એક એવું વિચારું છું કે મને માતાજી આ બીજા ભાઈ આપી દીધા. મને આ મનસુખભાઈ રાઠોડ છે ને, મને બીજા માતાજીએ મને ભાઈ ભગવાન. માતાજી તમે કહો છો એમ કે માતાજી કોઈને કોઈ આપતા નથી, લાગણીને પ્રેમથી ભાઈ બેન બંધાય. માતાજી છે માં, હા આપણી માં, તમે જેમ કહો છો એમ કે આપણી માએ જન્મ આપ્યો છે. માતા પિતા એટલે જગત નથી કેતો, આ જગતનો તાત છે. માતા એટલે આ માં છે ને, આ જગતની માં છે. હા, એટલે એને માં શબ્દ વાપરવામાં આવે. માં જેને વાપરી, જેને માં કીધું, ઈ કોઈ કોઈના બાળકને ખાય નહીં. એટલે એને કવિ લોકોએ માના વખાણ કર્યા કે મોઢે બોલું માં, અને મને હાથે નાનપણ સાંભળે ઈ મોટાપણની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે માં બોલું ને તો મને મારું નાનપણ સાંભળે છે. કવિ કાગ બાપુ કે મોઢે બોલું માં, તા મને હાથે નાનપણ સાંભળે ઈ મોટાપણની મજા મને આજ કડવી લાગે કાગડા. કેમ કે માં શબ્દ છે ને, ઈ તો આ જગતની અંદર બહુ મોટામાં મોટો શબ્દ હોય તો માં. પછી ઈ માં જેવો શબ્દ એ કોને આપ્યો? સંતને. શું કીધું? સંતને ઈ શબ્દ આવ્યો. હા, કેમ કે સંત છે ને ઈ માના ખોળામાં જેવો તમને પ્રેમ મળે ને, એવો ભાવ મળે ને, એવો સંતના સાનિધ્યમાં મળે. તે સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જને તાની ગોદ ના દેવો. આ માત્ર સુવડાવે એને સંત જગાડે, જેને ભેગો કરે ભગવંત. એ સંતનો સ્વભાવ છે એવો, એ રૂડી જનેતાની ગોદ ના દેવો. સંતનો સ્વભાવ કેવો હોય કે જનેતાના ખોળામાં માથું રાખો ને, એવું સંતના સાનિધ્યમાં આનંદ આવે. સાહેબ, આ મહાપુરુષોએ માની સરીખો સંતનો પ્રેમ બતાવ્યો. એટલે સંતોએ મહાપુરુષોએ ગુરુને ગારુડી કીધા. શું કીધા? કે ગુરુ હમારા ગારડી, ગારડી કહેતા વાદી. ગુરુ હમારા ગારડી, જેને મુજ પર કીધી મેર, એને મોરો બતાવ્યો મરમનો આ સંસારના ઉતારીને કા સબઝેર. કોઈને જાતિનું ઝેર હતું, કોઈને જ્ઞાનનું ઝેર હતું, કોઈને રૂપિયાનું ઝેર હતું, કોઈને તમને કહું ઊંચ નીચનું ઝેર હતું, કોઈને કુટુંબના ઝેર હતા. એવો મોરો નાખ્યો ને તો બાપુ આ સંસારના ઉતારીને કા સબઝેર. આ સંતનો સ્વભાવ છે એવો બાપુ રૂડી જનેતાની ગોદના જેવો. કે બાપા હું માના ખોળામાં જેટલો આનંદ આવે ને, એવા હું આ સંતના સાનિધ્યમાં. સંત એટલે ભગવા પહેરે ને સંત ન કહેવાય, જેને નામ ન પહેર્યો હોય, જેને એને સંત કહેવાય. નકર તો ભગવા તો બધાય પહેરે, પણ એને ભેગ પહેર્યો હોય પણ જ્ઞાન ન હોય તો એ સંત મતમાં નો આવે. સંત મતમાં ઈ આવે કે ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ન આવ્યું, જેને વિમળ ન આવી વાણી, આ જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, પાપી હોય ઈ પ્રાણી. એટલે આ બધી વસ્તુ છે ને બેન, ઈ મહાપુરુષોએ તમને બહુ ઠપકા દીધા. પણ આપણે લઈએ અને સાંભળીએ ને ધ્યાનમાં રાખીએ તો સાહેબ. બસ. એટલે બાકી બધું માથેથી જાતું હોય તો, માથેથી જાતું હોય તો પાડાની માથે પાણી ઢોરો, ભેંસની પાસે ભાગવત વાંચો, એની જેવું થાય છે. બસ. એટલે જે માણસ વળાંક વગરનો માણસ હોય, જેનામાં રીવે ન હોય, જેનામાં વર્તારો ન હોય, પસ્તાવો ન હોય, જેને માન મોટપ ન વૈરા ન હોય. તમને આટલું મોટું, તમારી પાસે આટલું બધું જ્ઞાન છે સાહેબ, તમે એટલા બધા આગળ પડતા છો, તો તમને અભિમાન જેવો છાંટો નથી. એ હું બોલું ને તમને આંખમાં આહુડ આવી જાય કે આમ તો જો માણસ કેવી રીતના હોય છે. પણ અભિમાન શેનું કરવું? જીવન બાપાએ કીધું, આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. એ આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલા નો ફરો. એ આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલા નો ફરો. એ જીવન દાદા જીવન કે બાપુ આમ કા કરો રે પ્રાણી, આમ કા કરો. એ તમે આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલા નો ફરો. એક તમે ઓલું નથી કેતા કે ઢોરને નથી કેતા કે એલા તું ઢોર થા, પણ માણસને કહે કે એલા તું માણસ થા. તમારા અમુક તો અમને બહુ જ યાદ રહી જાય. ખરેખર એમ થાય કે ભગવાન આમ તો જો. નહીં ના બેન, આપણે તમારે જે કાંઈ આપણા સંવાદ થયો ને, એમાં તમારી ઈચ્છા હોય તો મને તમારો ફોટો મોકલજો. આપણે બોટાદની અંદરથી નૈનાભાઈએ પણ સત્સંગની અંદર સત્સંગ ધારામાં મનસુખ રાઠોડ સાથે ચર્ચા કરી. ચોક્કસ સાહેબ, તમારી ઈચ્છા હોય તો મને ફોટો મોકલી દો. ચોક્કસ. અને તમે આવો ને એટલે અમારા ઘરે આવ્યા વગર ન જતા હો સાહેબ. હું આ તમારા નંબર સેવ કરી લઉં છું. આવો એટલે અમારા ઘરે ચોક્કસ આવજો. અને તમે કલાક આગળ મને જાણ કરી દેજો. એટલે મારું ગમે એવું કામ હશે, મારી ચાલુ નોકરી છે ને, તો હું રજા મૂકીને તમારી પાસે આવીશ. બાપા ઈ કાંઈ મજા કરો ને. આપણે આ બધા મળ્યા છીએ, આ પંખીલાનો મેળો રે બેઠો છે એક ઝાડવે.
મને તો એક ભગવાનને છે ને અમને તો એક ભાઈ મને મળી ગયા. વાહ વાહ વાહ. મને ભાઈ મળી ગયા છે. હું તો એવું વિચારું છું સાહેબ તમને. ભલે ભલે બેન આપણે વાત ચાલો. તમે મને તમારો ફોટો મોકલજો નહીં બેન હું આ તમારો નંબર સેવ કરી લઉં છું. હા ચાલો. Okay.